દિયોદરમાં આવતીકાલે એપીએમસીના ચેરમેન પદને લઈને ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। તો દિયોદરમાં આવતીકાલે ચૂંટણીનું આયોજન છે। એપીએમસીના ચેરમેન પદ માટે ચૂંટણી છે। ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। તો આવતીકાલે સવારે 11 કલાકેથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થશે। દિયોદરમાં આવતીકાલે ચૂંટણી છે। ભાજપ કોંગ્રેસના કેટલાક ડિરેક્ટરો સાથે બંધ બારણે બેઠક થઈ એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। તો સંભવિત નામોમાં માલાભાઈ પટેલ અને આઈટી પટેલના નામ મોખરે જોવા મળ્યા છે। તો દિયોદરમાં એપીએમસીના ચેરમેન પદ માટે આવતીકાલે સવારે 11 વાગ્યાથી ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે। તો આવતીકાલે સવારે 11 કલાકેથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થશે। ભાજપ અને કોંગ્રેસના કેટલાક ડિરેક્ટરો સાથે બંધ બારણે બેઠક પણ થઈ હતી તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। સંભવિત નામોમાં માલાભાઈ પટેલનું નામ મોખરે છે।